હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં ચોથું ચેપ્ટર મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો જેનું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચોથું ચેપ્ટર મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો જેનું સ્વાધ્યાય સોલ્યુશન લઈએ। બરાબર, તો એમાં પહેલું છે નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો। જેમાં પહેલું દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની આરબ શૈલી પ્રમુખ હતી। બીજું આગ્રા, તેમાં શું આવશે? આરામ બાગ, અને કાશ્મીરમાં એમાં આવશે નિશાંત બાગ। ત્રીજું મુંબઈ એલિફન્ટાની ગુફા મંદિર, તાંજોર રાજરાજેશ્વર મંદિર। ચોથું વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય રાણીની વાવ। પાંચમું બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર સિદ્દી સૈયદની જાળી। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। પહેલું, સ્થાપત્ય એટલે શું? તો સ્થાપત્ય માટે શિલ્પ શાસ્ત્ર શબ્દ પણ વપરાય છે। સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે। મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, સ્મારકો, સ્તંભો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ પણ હતી કે સર પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે તો પ્લીઝ એનો પેપર સેટ તમે જે આઈએમપી આપો છો તો એ આપો ને, અસાઇનમેન્ટ સર સોલ્યુશન સાથે જે આપો છો અસાઇનમેન્ટ સોલ્યુશન સાથે આપો ને, જિલ્લા પ્રમાણેના પેપર છે જિલ્લા પ્રમાણેના પેપર આપો ને। આ બધું ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો। બધા વિષયના પાઠ્યપુસ્તકની, પ્રકરણની સમજૂતીના, સ્વાધ્યાયના, અભ્યાસના, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, સ્વાધ્યાય પોથી, આ બધાના વિડીયો, પીડીએફઓ ત્યાંથી મળી જશે। ઓપન થઈ ગઈ, ચાલો ડાઉનલોડ થઈ ગઈ। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણમાં વહી જવાનું, ત્યાંથી તમને મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરવાનું, વિષય વાઇઝ પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો અને તમારે બીજા સત્રના જોઈ પણ જોઈ શકશો। બરાબર, આમાં પણ જોઈ શકશો, શાળા મિત્રમાં પણ ધોરણ પ્રમાણે જઈ પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે તમે પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો એડવાન્સમાં જોઈ શકશો, એટલે કે બીજા સત્રના પણ જોઈ શકશો। બીજું, રાજસ્થાનની કઈ કઈ ચિત્ર શૈલીઓ સુવિખ્યાત હતી? તો રાજસ્થાનની મેવાડ, જયપુર, મારવાડ, કોટા વગેરે ચિત્ર શૈલીઓ સુવિખ્યાત હતી। ત્રીજું, હમ્પીને કઈ બાબતો દ્વારા હુનરકલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય? તો હમ્પીને આ 2 બાબતો દ્વારા હુનરકલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય। જેમાં પહેલું, વિજયનગરના સામ્રાજ્યના પાટનગર શહેર હમ્પીમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી। બીજું, હમ્પીમાંથી 3 પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવ્યા છે। ચોથું, મુગલ યુગની સ્થાપત્ય કલાના નામ આપો। મુગલ યુગની સ્થાપત્ય કલાના નામ નીચે પ્રમાણે છે। જેમાં પહેલું, મુગલ કાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂના રૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો કબર। બીજું, મુગલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલ વિશાળ કિલ્લો। ત્રીજું, ફતેપુર સિક્રીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામી મસ્જિદ વગેરે મુખ્ય છે। બરાબર, શેર શાહનો સાસારામનો મકબરો। પાંચમું, મુગલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખર રૂપ શાહજહાંએ આગ્રામાં યમુના નદીના કિનારે બંધાવેલ તાજમહલ। છઠ્ઠું, શાહજહાંએ દિલ્હીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો। આ કિલ્લામાં તેણે દીવાને આમ, દીવાને ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી। પ્રશ્ન 3, વિધાનો સાચા છે કે ખોટા એ તમારે જણાવવાના છે। પેલું, રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી, ખરું? રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે, ખોટું? ઉપરકોટનું મૂળ નામ કિલ્વદુર્ગ હતું, ખોટું?
દુનિયાના એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી. ખરું. ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે. ખોટું. પ્રશ્ન 4 ટૂંકનોંધ લખો. એમાં પહેલું આવશે વિદ્યાર્થી મિત્રો પાળિયા. તો ગુજરાતના સ્થાપત્યોમાં પાળિયાનું એક વિશિષ્ટ સ્થાન છે. તે ગુજરાતનું અજોડ સ્થાપત્ય છે. દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહી યુદ્ધમાં શહીદ થનાર વીર પુરુષની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે. જે નીડર સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે તે સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. તેને સતીના પાળિયા કહેવામાં આવે છે. દરેક પાળિયાની સાથે કોઈ વીર પુરુષની બલિદાનની ગાથા જોડાયેલી હોય છે. યોદ્ધાનો પાળિયો મોટા ભાગે તેના યુદ્ધ સ્થળ કે મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. પાળિયાની વર્ષમાં તેની મૃત્યુ તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. પાળિયાના સ્થળે મેળો પણ યોજાતો હોય છે. લોકો પાળિયાને સિંદૂર લગાવીને એ વીર પુરુષના બલિદાનને બિરદાવે છે. ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનો, સૂરજ કુંવરબાના પાળિયાનો અને સોમનાથ મંદિર પાસે હમીરજી ગોહિલના પાળિયાનો સમાવેશ થાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણાના મોઢેરા ખાતે આવેલું છે. તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકીના પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશ પુંજથી ઝળહળી ઉઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. સૂર્ય મંદિરની બહારના વિશાળ જળકુંડની ચારે દિશાએ નાના નાના કુલ 108 મંદિરો દેરીઓ આવેલા છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયન રમ્ય દ્રશ્ય સર્જાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર તેની કલાત્મક સ્થાપત્ય રચના અને શિલ્પ સમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. ત્રીજું રાણીની વાવ. સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ પાટણ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની એટલે કે રાણકીની વાવના નામે પ્રસિદ્ધ છે, વિશ્વ પ્રસિદ્ધ છે. આ વાવ શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો છે. 7 માળની રાણીની વાવ એક અજાયબી સમાન છે. વાવના 7 માળના દરેક પથ્થર ઉપર બારીક અને સુંદર નકશીકામ થયેલું છે. વાવના 7 ઝરૂખા છે. દરેક ઝરૂખામાં વિષ્ણુ ભગવાન બિરાજમાન થયેલા જોઈ શકાય છે. વાવમાં ભગવાન દશાવતારની સુંદર મૂર્તિ છે. આ ઉપરાંત અનેક દેવ દેવીઓ, અપ્સરાઓ અને સામાજિક જીવનના દ્રશ્યોને પથ્થરો પર કંડારવામાં આવેલ છે. ખરેખર રાણીની વાવ એ પથ્થરમાં કંડારેલું માનવ સૌંદર્યનું મહાકાવ્ય છે. ઈસવીસન 2014માં યુનેસ્કોએ રાણીની એટલે કે રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ વૈશ્વિક વારસાનું સ્થળનો દરજ્જો આપ્યો છે. ચોથું છે મુઘલ સ્થાપત્ય કલા. તો એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મુઘલ સ્થાપત્ય કલા વિશિષ્ટ પ્રકારની હતી. દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો કબર મુઘલ કાલીન સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો છે. મુઘલ બાદશાહ અકબરે આગ્રામાં વિશાળ કિલ્લો બંધાવ્યો હતો. તેણે આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરી નગર વસાવી તેમાં બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામી મસ્જિદ જેવા વગેરે બાંધકામો કરાવ્યા હતા. ત્રીજું શેરશાહનો સસારામનો મકબરો એ નોંધપાત્ર મુઘલ કાલીન સ્થાપત્ય છે. ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં શાહજહાંએ આગ્રામાં યમુના નદીના કિનારે ભવ્ય તાજમહાલ બંધાવ્યો હતો. દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થઈ છે. તાજમહાલ વિશ્વની 7 અજાયબીઓ પૈકીની એક છે. તે મુઘલ સ્થાપત્યનું ઉત્કૃષ્ટ સર્જન છે. અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહાલ મુઘલ સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે. તે દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે. પાંચમું, શાહજહાંએ દિલ્હીમાં ઈસવીસન 1638માં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુઘલ શૈલીમાં બનાવેલા આ લાલ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું હતું. તેમાં તેણે દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મુમતાજનું શીશ મહેલ વગેરે મનોહર ઇમારતો બંધાવી હતી.
દીવાને ખાસ ઇમારતને સોના ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી હતી. શાહજહાંએ દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. દિલ્હીનો લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. દર વર્ષે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહલ જેટલો જ કલાત્મક છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો સ્વાધ્યાય, સ્વઅધ્યયન પોથી વગેરેની PDF તમારે જોતી હોય તો મેં કહ્યું એ પ્રમાણે એપ્લિકેશનમાંથી મળી જશે. અને બીજી વાત કે તમારે વિડીયોઝ જોવા હોય બીજા તો એ પણ તમને એપ્લિકેશનમાંથી મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.